हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે ચોખાના લોટનો ને બાફેલા બટેટાનો નાસ્તો બનાવશું। તો આપણે ચોખાનો લોટ લીધો છે 1 વાટકો અને બાફેલા બટેટા। તો અગાઉ બટેટા બાફી લેવાના। 1 ચમચી આપણે સફેદ તલ લીધા છે। अर्धी चमची આપણે લસણ લીધું છે, આ રીતે ક્રશ કરી લીધું। 1 મરચું આપણે આ રીતે ક્રશ કરી લીધું છે અને આદુનો ટુકડો ક્રશ કરી લીધો। अर्धी चमची જેટલું આપણે હળદર લીધી છે। अर्धी चमची આપણે ચટણી લીધી। अर्धी चमची ધાણા જીરું લીધું। अर्धी चमची આપણે આમચૂર પાવડર લીધો અને થોડોક ગરમ મસાલો લીધો છે અને આપણે મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે। અને આ મરચાંની આપણે સ્લીપ બેક્સ લેવું હોય તો એ લેવાય ને, આ રીતે મરચાં આપણે ઝીણા ઝીણા ખાંડી લીધા છે। અને આપણે આ કોથમરી જોહે અને તેલ જોહે ને પાણી જોહે। તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું। ગેસ ચાલુ કરશું ને આપણે તો થોડુંક આપણે આમાં તેલ નાખશું, 1 ચમચી જેટલું। અને એમાં આપણે આ તલ નાખી દેવું। તો તલને આપણે છેદ આ રીતે શેકાવા દેવાના છે। તલ આપણા શેકાઈ જાય એટલે આપણે એમાં 2 વાટકા પાણી નાખવાનું છે। આપણે 1 વાટકો લોટ છે તો 2 વાટકા પાણી નાખવાનું છે અને સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખવાનું છે થોડુંક। સરસથી આપણે મિક્સ કરી લેવું આને। પાણી ઉકળી જાય ત્યાં લગી આપણે આને રહેવા દેવાનું છે। જો એકદમ સરસ પાણી આપણું ઉકળી ગયું છે, તો હવે આપણે લોટ નાખતા જાવું અને હલાવતા જાવું આને। ગેસ આપણે ધીમો કરી નાખ્યો છે હાવ। એટલે એકદમ સરસ આપણો લોટ બફાઈ જાય એમ। હવે આપણે ગેસ બંધ કરી દેવું ને આને આપણે અહીંયા લઈ લેવું લોટને। તો આપણો લોટ એકદમ સરસ થઈ ગયો છે બફાઈને। તો હવે આને આપણે સાઈડમાં જવા દેવું। હવે આપણે બટેટાને આ રીતે સરસથી મેશ કરી લેવાના છે આનેથી। તો આ રીતે આપણે બટેટા કરી લેવું। એકદમ સરસ આપણે માવો બની ગયો છે આનો। હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે કઢાઈ લેવું, એમાં આપણે આમાં 1 ચમચી 2 ચમચી જેટલું તેલ લેવું। તેલને આપણે સહેજ ગરમ થવા દેવું। તો આપણે આમાં અડધી ચમચી લસણ નાખી દેવું, અડધી ચમચી આદું નાખી દેવું। આદુ મરચાં ને લસણ આ રીતે આપણે નાખી દીધા છે આમાં। સહેજ આપણે ગેસ ધીમો કરી નાખ્યું। હવે
હવે આપણે આ હળદર નાખી દેવું. આપણે ચટણી નાખી દેવું. ધાણા જીરું નાખી દેવું. ગરમ મસાલો નાખી દેવું. આમચૂર પાવડર નાખી દેવું. સરસથી બધું મિક્સ કરી લેવું આપણે આને. તો હવે આપણે આ બટેટાનો માવો છે એ નાખી દેવું. એને આપણે સરસ મિક્સ કરી લેવું. તો હવે આપણે આમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવું. મીઠું આપણે લોટમાં નાખ્યું છે એટલે માપે નાખવાનું. થોડાક આપણે આમાં ધાણા નાખી દેવું. હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે આમાં કાઢી લેવું. બાઉલમાં કાઢી લેવું આમાં. તો હવે આપણે આ લોટને આપણે જોઈ લઈએ. એકદમ સરસ ઠરી ગયો છે. તો આ રીતનો આપણે લોટ રાખવાનો છે. જો આ રીતનો. પછી એક લોવો આ રીતે આપણે લઈ લેવાનો સરસથી. આપણે પાટલી રાખીને સેજ આપણે તેલ ચોપડી અને આપણે આને વણી લેવાનું છે થોડુંક આ રીતે. પછી આપણે આ એક ગ્લાસ લીધો છે અને આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. જો આ રીતની આપણે બનાવી લેવાની. પછી એમાં આપણે આ મરચાંને એ નાખી દેવું આ રીતે. પર આપણે કોથમીર રાખી દેવું થોડી થોડી. છેજ આપણે એને આમ દબાવી દેવું. હવે આપણે આને ફેરવી નાખવાનું આ રીતનું આમ. પછી એમાં આપણે આ માવો ભરી દેવાનો એક સાઈડ. પછી ઉપરથી આપણે આને આમ વાળી દેવાનું. બે બાજુ આપણે આ રીતે બનાવી લેવાનું. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. અંદર માવો ભરી દીધો છે આ રીતનો. તો આ માવાની બદલે તમે આમાં ચણાની દાળ પલાળીને મગની સડી દાળ પલાળીને બનાવો ને તો એનીથી ને સરસ બને છે. એકદમ મસ્ત બને છે. પણ આપણે આ બટેટાથી બનાવ્યું. તો હવે આપણે આમાં તેલ ગરમ મેળશું. ગેસ ચાલુ કર્યું. આપણે આ કઢાઈમાં આમાં તેલ નાખશું. તો તેલને થોડુંક ગરમ થવા દેવું. તો હવે આપણે થોડું થોડું ગરમ થયું છે તેલ. તો આપણે આમાં રાખી દેવું. તો આમાં આપણે આવશે એટલે આ રીતે આમાં રાખી દેવું. તો હવે આપણે આને ફેરવી લેવું.
આ રીતે રાખીને આપણે આને ફેરવી લેવું. આ રીતે બધાય ફેરવી લેવું. હવે આપણે આ કાઢી લેવું. જો આ રીતના આપણે બનાવવાના છે, તો બધાય આ રીતે આપણે બનાવી લેવું. હવે આપણે ગેસને બંધ કરી દેવું. એકદમ સરસ બધાય થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લેવું બહાર. તો હવે આપણે આને સર્વ કરી લેવું. તો આમાં આપણે ડીશમાં લઈ લેવું. એકદમ મસ્ત બની ગયા છે. તો હારે આપણે ચટણી રાખશું, કે ચટણી આપણે મરચાંની કોથમીરની બનાવી છે. તો આપણે આ આપણી ચેનલમાં તમને મળી જશે. તો એકદમ મસ્ત બન્યા છે. આપણે એક જોઈએ આવી રીતે. જો એકદમ મસ્ત બન્યા છે. તો લોટ આપણો બધી રીતનો સરસથી બફાઈને કડકડિયા થઈ ગયા છે. તો તૈયાર છે આપણું ચોખાનો ને બટેટાનો નાસ્તો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ચોખાના લોટનો ને બટેટાનો નાસ્તો. તો આજે આપણે બહુ જ વરસાદ આવ્યો છે, તો પતરામાં અવાજ આવશે તમને.